એમાંય હુતેર નો આવ્યું. બકાલાનો ધંધો કર્યો એમાંય હુતેર નો આવ્યું. બાકી રહી ગઈ તો હાડીનો ધંધો કર્યો એમાંય કઈ ભેળ જ નો આવ્યું. વાહ છેલ્લે હે ને રમકડાનો ધંધો ચાલુ કર્યો છે. રમકડા વેચવાના છે ને છોકરાને રાજી કરવાના છે. વાહ હાલે તો હારું. અને એમાંય જો અત્યારમાં કા ખારો ગરાગ એકાદો મળી જાય તો મારું કલ્યાણ થઈ જાય. તો આવતું તો સીએ નહીં. આયલામ નિશાળ ભેરી નો થા. શું છે રમકડા લેવા હે. હવે ભણવામાં ધ્યાન દેવું નથી. ઓલી તારી ટીચર મારી વાહે પડી ગઈ છે કે લેસન નથી કરતો અને રમકડા વાળી નો થસ. અને આને અહીંયા જ અમારા ગામમાં રમકડા વેચવા આવે છે. કોણ જાણે હું અહીંયા રમકડા ભારી ગયા હે. શું લેવું તારે બોલ. પતા છોકરા વેન કરે એમાં એટલી બધી ઢાડું ન નાખવાની. છોકરાઓને તો હાસવાના હોય. હવે ઈ તો તમારે છોકરા થયા નથી ને એટલે આ રમકડા વેચવા પડે. અને અમારે તો બધું એને ભણાવવું પડે. બધું એના ખર્ચા તો ઊભા કરવા ને. તો હુંય મારા લગ્નનો ખર્ચો તો ઊભો કરું છું. હા હવે વાંધો નહીં. શું લેવું તારે? બેટ બોલ લેવો હે. હવે બેટ ભેરો પાડી દે. હવે આને બતાવો એક સારું એવું બેટ. હવે ઇલા પણ આમ ન હોય. છોકરાને કઈ શાંતિથી પ્રેમથી લઈ દેવાનું હોય. હા ઈ તો લઈ જ દેહીને પણ તમારે તો અહીંયા આવી જવું વેચવા રમકડા. અમારે જે એને ભણાવવાનો ગણાવવાનો હોશિયાર કરીને સારી એવી નોકરી મેળવવાની છે. તમારી જેમ રમકડા વેચાવાને ઈ તો નોકરી થાવી છે થાય નકર તો સાની અડાલી તો ફેરઈ છે. હવે આને એક સારું એવું બેટ બોલ બતાવો વેન કરીને બે આયડા છોકરાઓને. હા છોકરા ઉપર આમ રાડ્યું ન નાખવાની ને પ્રેમથી સમજાવવાના હોય. આ તો સમજાવી જ છે. જે અમારે એને ભણાવવાનો છે ગણાવવાનો છે અને સારી એવી ડિગ્રી મેળવવાની છે. આ છોકરાને હોશિયાર બનાવવાનો મારે. એ તમારી એમ રમકડા નથી વેચાવા. હા ઈ તો જોહી નકર પછી સાતો વેચશે. હા બા હવે રમકડા બતાવો ને. કઈ બેટ કઈ છે બટા? આવડો આ પીળો કલર એની માનો ફેવરિટ કલર. તઈ હાલો બસ ને. હવે રાજી ને. હવે કઈ લેવાનું? કઈ નથી લેવું ને. આઈ લેવે 150 નું છે ઈ. કેટલા? 150. હવે આ કઈ પ્લાસ્ટિક ના એક બેટ બોલ માં હું 150 રૂપિયાનું હોય? તમાર બાપાની ફેક્ટરી નથી. બાપાની ફેક્ટરી નો કઈ નહીં પકાય. 150 રૂપિયા થોડા હોય. કઈ ખરખું કરી દો. હવે વેન કરીને બેઠો 150 રૂપિયાનું જ મળે. બસ શાકભાજી થોડી વેચવા બેઠી છું. એટલે 150 રૂપિયા કે લેવું હે? રો મેડો છોકરો શરમ આવે છે કે નહીં? હા હવે વાંધો નહીં. હાલો હમણાં આવું ને પાછો નિશાળે મૂકી. ના એમ નો હાલે. 150 રૂપિયા દ્યો પેલા મને. હા તો તમે ગૂગલ પે વાપરો હો? હા લાવો. વેન કરીને બેસી જાય અત્યારે. એક તો ખાવા ગીસાના કાંઈ હોય નહીં. જો થઈ ગયા જોઈ લ્યો. આઈ લવે ઘર બેતીનો. એવો માણા છે. બિચારા છોકરાને હાવ તતડાવી નાખો. એક 150 રૂપિયાની બેટ દડો ન લઈ દેવી તો. બોલ તમાર ઘોડા ગાડી લેવી હે? મેં તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. મને ક્યાંક જોઈવે એટલે? હા જોઈ છે કે બકાલું વેચતા. બકાલો ને ઓલી હારી વેચાય. હારી વેચવાળો તમે કે નહીં? હા ઈ તો હું જ છું. એ કેદુનો તમને ગોતતો તો પણ હવે તમે આ જ મેળ્યા. કા તમાર ઘરવાળી આટલું હાડી લેવાની છે? ના તો મારે હારીનો ધંધો કરવો તો ને એટલે. અને આ હું નવું ચાલુ કર્યું. ઓહો આયા હાડીમાં 1 રૂપિયો વધ્યો નથી. રાણા હાડીનો ધંધો કરવો છે. હે હું બોલો? મારે હારીનો ધંધો કરવો ને એટલે તમારી થોડીક માહિતી જોતી હતી મારે. માહિતી જોતી હતી એમ? હા તો લઈ આવાય ને. પણ ક્યાંથી? એમ થોડું લઈ આવાય. 500 ની હાડી 500 માં વેચવાની હોય. તો વાય શું વધે? ઈ તો પછી તમારે જોવાનું હોય. 500 ની હાડી લાવીને 500 વેચવાની હે? હા એટલે મેં મૂકી દીધું વેચવાનું. એટલે તો રમકડા ચાલુ કર્યા છે. રમકડા ચાલુ કર્યા. હું આમાં થઈ જાય? ઈ તમારે ક્યાં જોવું? મારે જોવું છે ને. તમારે રમકડા લેવાના છે? મારે રમકડા નથી લેવા. હું તમને કીધું ગોતતો તો ને મારે કાંઈક ધંધો કરવો છે એટલે હું ઈ માહિતી લેવા તમારી પાસે આવ્યો છું. મને એટલે હું કાઈ ધંધાની માહિતી દેવા વાળી નથી. મારું ઘરનું નથી વાતું કરી શકતી. પણ બીજાનું ક્યાંથી કરું? તો બીજાનું કાંઈક ભલું ઈસો ને તો તમારું થાય સારું. મારે કોઈનું હારું નથી કરવું. મારું જેથી હારું થાય ને તેથી હું કરીશ કોકનું હારું.
આમને આમ હરખા જવાબ નથી દેતા. આ શું હવે રમકડા લેવાના છે. રમકડા તો લેવા કેના હાટું લેવા? એ તમને ખબર કેની હાટું લેવા? અહીં વાંઢાને ને થોડા છોકરા હોય હવે એના હાટું રમકડા લેવાય? અમે તો વાંઢા કહેવાય. આ તમે મગજનું દહીં કરવા આવ્યા હો કે રમકડા લેવા આવ્યા છો? હું રમકડા લેવાય આવ્યો છું અને ભાવ પૂછવાય આવ્યો છું. મારા ધંધો કરવો હોય તો કરી શકાય એમ, બીજું કાંઈ નહીં. હા, આ તો હું હાડી માટે જ આવ્યો હતો. એટલે હું કઈ હોલસેલ નું નથી કરતી. તમે એમ કહો કે ના ના મારે ધંધો કરવો છે, હું ભાવ પૂછવા આવ્યો છું. તો ના, આ તો તમે લેવા જાવ છો, હું તમને મારું ખબર. ખુદનું હે ને લઈ આવું છું હોલસેલ માંથી. આપો હોલસેલમાંથી. મને હોલસેલનું એડ્રેસ તમે આપી શકશો? એડ્રેસ મને નથી ખબર. અમારા કારીગર છે ને ઈ જાય છે. કારીગર જાય છે. હા, તો હું ભાવ રાખ્યા? પા હું જોઈ છે ઈ તો ક્યાં પેલા તમારે કઈ લેવાનું છે કે માથાકૂટ જ કરવાની છે મારી યારે? હવે હું આમાં તમારી આગળ લે લબ 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 આંબો જીબડો હે આની પાસે કોઈ ન રહેવે. હા, તો મેં ક્યાંક કંકોત્રી લખી હતી કે આમંત્રણ દીધું હતું કે આવો મારી રેકડીએ રમકડા લેવા. આવો ના બે ત્રણ નંગ મળી જાય ને તો દી સુધરી જાય હાવ. હે ભગવાન, નાણે ખબર તો હારા બરાબર જીરે. એલા રમકડા વાળી અહીંયા લારી વાળી એક ઊભી છે, તો કઈ લેવું છે રમકડા? હા હા આવો ને. અરે કયા રમકડા જોઈ છે? મારી પાસે ચાઇનાના હંધાય રમકડા છે. અરે તમે જોયા નહીં હોય એવા મસ્તીના રમકડા છે. તો ડુગડુગિયો હશે? હા ઈ છે. બસ ચાઇનાના વાળા રમકડા તો હાલે છે ને પાછા. ના ઈ નહીં, ઓલો ખટારો આ બતાવ. બાજુ રે, પેલા ઊભી રહેતું પેલા. અને વસ્તુ હાવ ચાઇનાની નો બતાવતા, કઈ ખારી વસ્તુ બતાવજો. ક્યાં ખૂટવાના ધંધા આદરતાની સસ્તું લઈ લઈને. આખા ગામમાં પૂછી આવો આ રવિના રમકડા વાળી છે. તમને ખબર છે? એક કોઈ નબળી વસ્તુ નો વેચું હું. એટલે તો અમે આવ્યા છીએ લેવા. બકાલું વેચી દઈ. આવી લારી તો આમ ઊભી જો, આમ બીજી હોતન ઊભી, અહીં પાછળ એક ઊભી છે, તો ન આવડો લઈ લઈ. જોઈએ ખટારો? ના એનેથી થોડોક મોટો બતાવો, નબળો નો હાલે એવો. આ પાછું ઈ ભાવમાં પોહાણ પડશે ને. આની શું આવું કિંમત હમું છે? જોવામાં તમ તારે કિંમત શું તમે. છે? આના 150 છે. 150 રૂપિયા કઈ થોડા હોય? કઈ એવા આ ચાઇનાની વસ્તુના કોને કીધું 150 600 રૂપિયા? નો છે. એવો બધો તો અમારું કામ નથી લેવાનું. ચાઇનાની વસ્તુ છે એટલે જ મોંઘું છે. હા, પણ મોંઘી વસ્તુ બહુ છો તમે, કઈક બહુ મોંઘા થઈ ગયા હો તમે. અને પહેલા તો બહુ સસ્તા હતા. અને હવે હજી તો આ મેં આ ધંધો ચાલુ કર્યો તમને છે. કાંઈ ખબર ન પડે. તમે કોઈ દી લીધી છે બાળકોની વસ્તુ? મને લેવા દ્યો ને. હા, તે તમે લેવા. મૂંગાર્યો ને. હાલો બેન બોલો, તમે શું કહો છો? આ નકરો ખટારો નથી. આમાં જો ઓલી ધોપ નો આવી ઈ હોતન છે. હવે તમે તોપ કરવો છો કે તોપમાં કઈ અમારે માણા નથી ઉડાડવા, છોકરા રમાડવા લઈ જવા હે. અરે પણ છોકરાને રમવાની મજા આવી છે એમ કહું છું. અને- માણા ઉડાડવાની કોણ વાતું કરે છે અહીંયા? ભાવ કઈક વ્યાજબી કઈક રાખો કઈક. વ્યાજ બી હું કાંઈ થોડું બકાલું વેચું છું, રમકડા વેચું છું. એ રમકડા ને બકાલું બે એક જ કહેવાય. એ નાના દઈ દ્યો, તમે પૈસા દઈ દ્યો. લાવો બેન. આલ્યો. આ તો જ્યાં હોય ને મગજ મારી આ કરતા હોય. લેવાનું હાલ્યો, ના આને ના, જોતું. લાવો એટલા 150. બધા મોંઘા હોય તમારી પાસે કોણ લેવા આવે? સારું છે તા તો અમે આવી હી. ઈ બધું એમ કરે છે બેન કે પૈસા જ નથી દે. અત્યારથી જા આવું જ કરે છે. અત્યારથી ને તમે ત્રીજા ગ્રાહક છો. હાલ્યો. કેટલા કીધા? 150. 140 છે. 150 લાવો. બેન 140 લઈ લ્યો. ઓલી 10 વખતે હું રૂપિયા તમને ઓછા 10 રાખો. રૂપિયા દઈ દઈશ. હો, 10 રૂપિયા તો આખું ગામ ઓછા લે. તમે તો ભાઈ બહુ મોંઘા. કેવા મસ્ત એના રમકડા વેચે છે ને તમે તો જો. લે, હા, આમ લઈ હું લેવું તમને બીજી હું કહું રેકડીઓમાં. છું. આમ જો આ હે ને આ નવું નીકળ્યું જો. ઈ તો મને ખબર છે. આને કઈ નો ખબર પડતી હોય. અરે આ દીલડું. એ અમારે કાંઈ લેવું આ તો નથી, એટલું હું બધું મોંઘું. પછી લઈ દઈશ. હો, હારું હારું આઈ જો. બાઈ તો બહુ હારી છે. વર તો વળ ખાધેલો છે. એક રાઈડ નાખી દઉં તો. રમકડા વાળા એમ. રમકડા લેવા છે ભાઈ તમારે? ના ના, જોવા આવ્યા. શું લાગે છે તમને? એટલે મેં તો પૂછ્યું. મારે તો પૂછવું પડે ને ગ્રાહકને કે અમારે રમકડા. કાંઈ કામ નથી, રમકડા બતાવો હાલો. આ તમારી પાસે ઓલી તલવાર છે? મારે હમણાં છે ને લગન છે ને એટલે મારે તલવાર લેવી. ઓહો મારી પાસે તલવાર તો છે આઈ રહી. આ પણ ઓલી ધારવાળી નથી આમાં. આ 10 રૂપિયા વાળી તલવાર છે. 10 રૂપિયા વાળી આમ ચેટી રાખો આમ. આ 10 રૂપિયાની તલવાર નથી હો. આ પૂરી હે ને 2 રૂપિયાની તલવાર છે. બહે? અને ઓલી તમે લ્યો ને ઈ લાગવા ભાગવાની બીક રે. અને આમાં ઈ તો કઈ બીક નો રે. આ હોનાની છે. એટલે હોનાની તો નો હોય પણ ઈ હોનાનો કરેલો હોય. બહે એટલે કેટલા કહેવાય? 200. બહે હા એટલા તો ઓતડી ભાઈ જાય ક્યાં પડે ઉભા રહી ગયા. અને ઓલું દિલ દેખાડો ને દિલે લેતો જાવ આયરો આયરે.
આના 200 હો? હા 200 પાકા હાલો હા હા વાંધો નહીં તમારી હકી થઈ 200 રૂપિયાની તલવાર પાછી દઈ જા પેલા મને હે ભગવાન આવા બે ગરાક જો ભટકાઈ જાય ને તો મારા ધંધો આમાંથી હું હાલે આય તમને કહું છું ઉભા રહી તમારી તે